આપણે ભણવાનું છે ભૂગોળનો રણ પ્રદેશ. 14મા પાઠમાં આપણે ભણ્યા કુદરતી સંપત્તિ. કુદરતી વનસ્પતિમાં ઉષ્ણકટિબંધના જંગલો, મોસમી પ્રકારના જંગલો, શંકુ આકારના જંગલો, રણ પ્રદેશ અને ટુંડ્રા પ્રદેશ. હવે જે તમને આ પૃથ્વીનો આખો નકશો છે એમાં આપણને ખબર છે, આ એશિયા ખંડ, આ યુરોપ, આ આફ્રિકા, આ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. હવે બરોબર આ વિષુવવૃત્ત ઉપર જે છે એ વિષુવવૃત્ત ઉપર ઉષ્ણકટિબંધના જંગલો આવે છે. જેમ જેમ વિષુવવૃત્તથી આમ આગળ જતા જઈએ પછી આ પ્રદેશ ઉપર મોસમી જંગલો આવે છે. બરોબર, જેમ કે ભારતના જે જંગલો છે એ મોટાભાગના મોસમ પ્રમાણે છે, એટલે મોસમી જંગલો છે. અને પછી એની માથે જતા જઈએ એમ બધા ઝાડવા છે એ શંકુ આકારના આવે. કેવા આકારના આવે? એટલે એના સંક્રોદન જંગલો કહેવાય. બરોબર, શંકુ એટલે કે ભાલા જેવા. પછી ત્રીજી એક વનસ્પતિનો પ્રકાર આવે છે જેને રણ વિસ્તાર કહેવાય. આ જો પીળો જે આખો તમને દેખાય છે એ આફ્રિકા ખંડ છે. આફ્રિકામાં એક સૌથી મોટું, દુનિયાનું સૌથી મોટું એક રણ આવેલું છે. એ રણનું નામ છે સહારા. શેનું નામ છે? સહારાનું રણ. આખા વિસ્તારમાં એકલી રેતી વાળું રણ છે. રેતી 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 સિવાય જો કોઈ માણસ રણ પ્રદેશમાં ભૂલો પડી ગયો તો પછી પાણી વગરનો મરી જાય. જેમ કે રેતીમાં કોઈ ચોક્કસ રસ્તો હોય નહીં, એટલા રેતીના ધુઆ ને ધુઆ. દુનિયાનું સૌથી મોટું રણ છે. આફ્રિકાના એટલા દેશો આવેલા છે. હવે આ રણ વિસ્તારમાં દિવસે 50 ડિગ્રી જેટલી ગરમી, એટલે 50 ડિગ્રી, અને રાતે ત્યાં ઠંડી હોય 0 ડિગ્રી ઠંડી. તમને વિચિત્ર લાગે કે સાહેબ દુનિયાની સારા ઝાઝી એવી ગરમી, 50 ડિગ્રી ગરમી બહુ કહેવાય. દિવસે 50 ડિગ્રી હોય અને રાત પડતા ત્યાં 0 ડિગ્રી ગરમી થઈ જાય. તો 0 ડિગ્રી આપણને ખબર છે પાણી છે એનું બરફ થઈ જાય. બરોબર, તો દિવસે ખૂબ ગરમી. તમને પહેલો કારણ પૂછાય કે રણ પ્રદેશમાં દિવસે ખૂબ ગરમી અને રાત્રે ખૂબ ઠંડી શા માટે પડે છે? કોઈ આવડે જવાબ? ચાલો, રણ પ્રદેશમાં વરસાદ બહુ ઓછો પડે. થોડો ઘણો વરસાદ પડ્યો હોય એટલે રેતી છે. કદાચ બહુ નજીવો વરસાદ. હવે રણ વિસ્તારની અંદર કોઈ જંગલો નથી, પાણી નથી એટલે જંગલો, પાણીના તળાવ નથી. દિવસ દરમિયાન જે ગરમી પડે એ ગરમીને કારણે ગરમી તો વધુ પડે છે, પણ રાત પડે તો એ ગરમીને સાચવવાનું કામ જંગલો અને પાણી કરે. કોણ કરે? રણ પ્રદેશમાં જંગલ નથી ને પ્રાણી નથી. જેવો દી આથમે તો દિવસ દરમિયાન જે ગરમી પડી હોય એ સાંજ પડતા બધી ગરમી આકાશમાં હોય, અને ધીરે ધીરે બધી ગરમી આકાશમાં હોય જાય પછી વધે ઠંડી વધે. એટલે રાત પડતા ત્યાં ઠંડી પડે છે, એની 0 ડિગ્રી જેટલી ઠંડી પડે છે. એટલે કારણ આવડી ગયું. રણ પ્રદેશમાં રાત્રે ખૂબ ઠંડી અને દિવસે ખૂબ ગરમી શા માટે પડે છે તેનો જવાબ આવે. બીજું, આ રણ વિસ્તાર છે. રણ વિસ્તારનું મુખ્ય વાહન શું છે? બરોબર, એટલે ત્યાં ઊંટ છે, શિયાળ છે, પછી રેતીના જે જાનવરો છે, આપણે ઢોલકાકીડો છે, વીછી છે, એ બધા. ત્યાંની વનસ્પતિને આપણે વાત કરીએ તો ત્યાં મુખ્યત્વે કાંટાવાળી વનસ્પતિ. બરોબર, થોર છે, બાવળ છે, ગોરડી છે. તો કે ભાઈ બીજો પ્રશ્ન આવે કે રણ પ્રદેશમાં કાંટાળી વનસ્પતિ થાય અને એના પાંદડા છે એ પાલી જેવા થાય. બાવળની પાલી જોઈ છે ને, કવડું હાવ નાનું હોય. બરોબર, તો કઈ એવું કેમ? તો કે એનું કારણ એ છે કે દિવસ દરમિયાન બહુ ગરમી પડે એટલે એની ગરમી છે એમાં પાનમાંથી શું લઈ લે? પાણી લે, એટલે પાણી સચવાય છે. એટલે
બાવળના પાનની પાલી આવું બરોબર, અને ઓછું પાણી છે પણ ચાલે. તમે જુઓ બાવળ છે ને, બાવળ અવડો ઊંચો બાવળ હોય ને ઘરે, ખાલી આમ એક ફૂટનો બાવળ, એને તમે આમ બે હાથ ભેગા કરીને ખેંચો, નહીં ખેંચે, તૂટી જાય પણ ખેંચાય નહીં. શું કામ? કે બાવળ છે ને એ સોટી મૂળ છે. બાવળ છે ને ઊંડે જઈ પાણી લઈ લે, એટલે જ તે રણ વિસ્તારમાં બાવળ થાય છે. બીજું વાત છે થોર. તમે થોર જોયા છે કે થોરના પાન જાડા હોય છે, તો જાડા પાનની અંદર એ પાણીનો સંગ્રહ કરી દે, એટલે એના પાંદડા થોડા જાડા છે. બીજું એમાં કાંટા છે. હવે એક તો વરસાદ નથી તો ઘણી ગાંઠી કાંટાની વનસ્પતિ થાય છે, તો એ વનસ્પતિને બચાવવા માટે કુદરતે એમાં હું મૂક્યા? કાંટા મૂક્યા. બરોબર. બીજી વાત કે કોઈ બકરી કે ઊંટ આ ખાય નહીં. બીજી વાત, ઊંટને ભગવાને મોઢું એવું આપ્યું. તમે જોઈજો, ઊંટનો આગળનો મોઢાનો ભાગ છે ને આગળ લાંબો હોય છે, એ આ કાંટામાં વચ્ચે મોઢું નાખીને પાંદડા ખાય છે. તો ભગવાને વનસ્પતિનું પણ રક્ષણ આપ્યું અને જાનવરને પણ રક્ષણ આપ્યું. તો સહારાનું રણ આવી રીતે થાય છે. ત્યાં ઘો છે, કાચીડો છે, સાપ છે, આ પ્રકારના જંગલો છે એ ત્યાં થાય છે. અહીંયા બીજું થોડા ઘણા ખૂબ જગ્યાએ પાણી મળ્યું રહેતું હોય, ત્યાં ખજૂરના ઝાડવા છે. ખજૂર મોટા ભાગે ક્યાંથી આવે? તો કે રણ વિસ્તારમાંથી ને આવે. હવે તમને ખબર છે આપણા કચ્છમાં તે ખજૂર થાય છે, તો એ પણ આમાંથી ખજર છે. પછી એ મોટા ભાગના રણ વિસ્તારમાંથી તમે જુઓ ખનિજ તેલ મળે છે. શું મળે છે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધું ક્યાંથી મળે છે? તમને ખબર છે અત્યારે જે બે દેશનું યુદ્ધ ચાલે છે, ઈરાન અને અમેરિકા, એ ઈરાન છે ને એ રણ પ્રદેશનો વિસ્તાર છે, અને એટલે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પેટ્રોલ નીકળે છે. આ યુદ્ધમાં એ દેશની અંદર પેટ્રોલના જે ફેક્ટરીઓ છે એ બાળી નાખવામાં આવે છે, એની પર બોમ્બ ગિરાવવામાં આવે છે. એટલે આપણને ખબર છે કે આપણે ગેસની બાટલા અને પેટ્રોલની તંગી વર્તાવાની શરૂ થઈ શકે છે. તો સહારાના રણમાં વનસ્પતિ ના પાંદડા વિશે જોયું, એના ઝાડવાઓ વિશે જોયું, એ બાબત વિશે જોયું. હવે એની લોકજીવનની વાત કરીએ તો એનું લોકજીવન છે ને બહુ હાડ મારી ગયું છે. લોકો ફૂલ મુસીબતમાં જીવે છે. કેમ? તો કે પહેલી વસ્તુ કે પાણી નથી. બરોબર. બીજું પાણી નથી એટલે સારી ખેતી નથી. મોટા ભાગે આ ખજૂર છે અથવા તો નાની મોટું કંઈ એવું કામ હોય, જેમ કે પ્રાણીઓને પાળવા, બકરા છે, ઊંટ છે, એને પાળીને પોતાનું ગુજરાન ચલાવે. એનું ચામડું છે એ ઉપયોગમાં કરે, એનું માંસ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે, અને ફળમાં ખજૂર તરીકે ખાય એનો ઉપયોગ કરે. હવે એ જે શરીરે જે તમે જોયા છે કે જે લોકો રણ વિસ્તારમાં રહે છે એ પુરુષ હોય ને તો એ આમ આખા કપડાં પહેરે સફેદ. અહીંથી ઓલે આપણે મોટો જબર જબ્બો નતો હતો, બસ શેખ લોકોએ પહેર્યો હોય, તો આપણને એમ થાય કે ભાઈ એ લોકો એવા કપડાં કેમ પહેરતા છે, ખીચા ન હોય અને આખા એમ પહેર્યા હોય, માથે પાછું પહેરેલું હોય. તો કે રણ વિસ્તારમાં જ્યારે પવન ઉઠતો હોય તો રેતી ઉડે. હવે રેતી ઉડે તો માથામાં વહી જાય તો ધૂળ ધૂળ થઈ જાય, તો એ માથે કપડું બાંધે છે. બીજું આવો એને સફેદ એવો જબ્બો એટલે પહેર્યો હોય કે એ ઉડતી વખતે જ્યારે રેતી અહીંયા ટકરાય તો કાંઈ માનો કે અહીંયા ટકરાણી હોય ક્યાંથી રેતી જાય? ખીચામાં જાય. એ લોકોને ખીચું જ નથી. એટલે સફેદ કપડાં. બીજું સફેદ કપડાં છે ને એ તડકાના રિપ્લેસ કરી નાખે. બરોબર? એનાથી તડકો ઓછો લાગે. સફેદ કપડાં પહેરે છે, આખા કપડાં પહેરે છે. ખોરાકની અંદર માંસ એટલે ખાય છે કે જ્યાં વધુ વનસ્પતિ નથી. રણ વિસ્તારમાં ખાસ કરીને એક નદી છે, નાઇલ નદી. સહારા એ નાઇલ નદીના કિનારે ત્યાં ખનિજ અને ખોરાકની અંદર ઘઉં ઉગાડવામાં આવ્યા છે, એ પણ થાય છે. સહારાના રણ વિસ્તારની અંદરથી ખાસ કરીને કેટલાય પ્રકારના ધાતુ ને એવું બધું મળે છે, અને સહારાનું જીવન છે એ બહુ હારમાળીવાળું છે. એના ઘર છે તો ભૂંગા જેવા છે. ભૂંગો એટલે ખબર પડે ને, આપણા કચ્છમાં જોવા મળે. આપણા બધાના ઘર છે લંબચોરસ, ચોરસ એવા હોય. એ લોકોના ઘર કેવા હોય છે? ગોળ હોય. કારણ કે જ્યારે પવન આવે ત્યારે જો ચોરસ ઘર હોય
તો પવનની સાથે રેતી હોય ઉડીને શું થાય ત્યાં જઈને પડી જાય. પણ ગોળ ઘર હોય તો બાજુમાંથી ભટકે ના નીકળી, એટલે મોટા ભાગે ભૂંગા હોય. હા, એને આપણે જેમ બારે બારણા ઓછા હોય, ઉપર છે તો એનું છાપરું હોય, એ રીતે ઘાસનું છાપરું હોય ને આમ ગોળ હોય, એની પાછળનો આ એનું ઘર છે. એવું નહીં કે રેતી હોય એને જ રણ કહેવાય, બરફ એટલો બરફ પડતો હોય ને એને રણ કહેવાય. જેમ કે આપણા